હેલો ફ્રેન્ડ્સ, હું કલા રામોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું સુરતી વેજ ચીઝ ગોટાળો. એકવાર જો તમે આ રીતે બનાવી દીધો તો ઘરમાં વારંવાર ડિમાન્ડ થશે આ બનાવવાની. ખૂબ જ ઇઝી અને ફટાફટથી બની જાય છે. પનીર અને ચીઝ લવર માટે તો આ બેસ્ટ ઓપ્શન છે. તો તમે જોઈ શકો છો કે જોતા જ ખાવાનું મન થઈ જશે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. પણ એ પહેલા જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. સૌથી પહેલા આપણે એક પેનમાં બટર લઈ લેશું અને ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલું તેલ લઈ લેશું. હવે થોડું ગરમ થાય બંને વસ્તુ એટલે આપણે તેમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું. હવે તેમાં થોડી હિંગ ઉમેરી દઈશું અને ત્યારબાદ તેમાં એકદમ ઝીણી સમારેલી 3 ડુંગળી ઉમેરી દઈશું. મીડિયમ સાઈઝની અહીંયા મેં ડુંગળી લીધી છે. એક મોટી ચમચી જેટલા આદુ અને લસણની પેસ્ટ લઈ લેશું. હવે આ બધું જ બ્રાઉન થાય ત્યાં સુધી સરસ સાંતળી લઈશું. બે થી 3 મિનિટમાં સરસ આપણી ડુંગળી બ્રાઉન થઈ જશે. તમે જોઈ શકો છો કે 1 મિનિટમાં સરસ પોચી પડી ગઈ છે. તો થોડી બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાંતળીશું. કે ડુંગળી સરસ બ્રાઉન થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં અધ કચરા મેશ કરેલા 2 ટમાટા નાખી દઈશું. હવે તેને સારી રીતે સાંતળી લેવાનું છે, ટમેટા પોચા થઈ જાય ત્યાં સુધી. તો અહીંયા આપણા ટમેટા સારી રીતે પોચા પડી ગયા છે. તો આપણે તેને આ રીતે મેશ કરી લઈશું, જેથી કરી તે એક સરસ રીતે એક રસ થઈ જાય. હવે સરસ ચડી ગયું છે. તો તેમાં મેં અહીંયા એક મોટા વાટકા જેટલી પાલક લઈ લીધી છે ધોઈને, તે ઉમેરી દઈશું અને હવે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે પાલક ચડી જાય ત્યાં સુધી આપણે તેને રાખવાનું છે. સરસ પાલકનો કલર ચેન્જ થઈ જાય પછી આપણે મસાલા કરીશું. હવે આ બધી જ વસ્તુઓ સારી રીતે ચડી ગઈ છે. તો આપણે આ બધી વસ્તુને ફેલાવી પાછું તેલ અને બટર લઈ લેવાનું છે. અહીંયા હું એક મોટી ચમચી જેટલું તેલ લઈ લઉં છું અને થોડું આપણે બટર લઈ લઈશું. હવે આ બટર અને તેલ થોડું ઓગળી જાય એટલે આપણે તેમાં લીલું લસણ ઉમેરી દેવાનું છે. 1 ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી જેટલું ધાણા જીરું, થોડી હળદર અને 1 ચમચી જેટલો પાઉંભાજી મસાલો. હવે આ બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું. બધું જ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં મીઠું ઉમેરી દેવાનું છે. મસાલા સરસ થઈ ગયા છે આપણા અહીંયા. તો આપણે તેમાં 1 કપ જેટલું હું અહીંયા પાણી ઉમેરી દઉં છું. અને હવે તેમાં મેં અહીંયા 200 ગ્રામ જેટલું પનીર ખમણીને રાખ્યું છે તે ઉમેરી દઈશું.
ચીઝ પણ ખમણી લઈશું. મેં અહીંયા 3 ક્યુબ ચીઝ લીધા છે. હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું. અને તેને ચડવા દઈશું. હવે તેને આપણે 5 થી 7 મિનિટ સુધી કન્ટિન્યુ ચલાવવાનો છે. તમે જોઈ શકો છો કે તેલ કે બટર ઉપર આવી રહ્યું છે. આ રીતે એકદમ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને રાખીશું. ધીમે ધીમે સરસ ઘટ્ટ થઈ રહ્યું છે. તો આ રીતે આપણે તેને વચ્ચે વચ્ચે ચલાવતા રહીશું. આપણું બટર અને તેલ તમે જોઈ શકો છો કે ઉપર આ રીતે ધીમે ધીમે આવવા લાગ્યું છે. તો હજી આપણે તેને રાખીશું. જો આ રીતે તેલ અને બટર સરસ ઉપર આવી ગયા છે અને એકદમ સારી રીતે બનીને તૈયાર થઈ ગયો છે. આટલું જ આપણે રાખવાનું છે, વધારે પડતું ઘટ્ટ નથી કરવાનું. તમે જોઈ શકો કે કેટલું સરસ આ રીતે લાગી રહ્યું છે. તો હવે તેમાં ખાલી ચપટી જેટલો ચાટ મસાલો ઉમેરીશું અને થોડા ધાણા ભાજી અને સારી રીતે મિક્સ કરી લઈશું. બનીને તૈયાર થઈ ગયો છે આ ગોટાળો. તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. આ રીતે બટર અને તેલ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે તેને પકાવવાનો છે. હવે આવી ગયું છે તો આપણે હવે બંધ કરી દઈશું. પેન ગરમ કરવા માટે મૂકી દીધી છે. તેમાં આપણે થોડું બટર લઈ લઈશું અને થોડું તેલ લઈ લઈશું. તેમાં થોડા ધાણા ભાજી ઉમેરી દઈશું, થોડું લાલ મરચું, થોડો પાઉંભાજી મસાલો અને આપણે પાઉંને શેકી લેવાનું છે બંને સાઈડથી. તો આપણું પાઉં શેકાઈને રેડી થઈ ગયા છે. તો તૈયાર છે સરસ મજાનો વેજ ચીઝ ગોટાળો. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કેટલો સરસ દેખાઈ રહ્યો છે. જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો બન્યો છે. તો ચાલો ટેસ્ટ કરી લઈએ. એકદમ યમ્મી અને સુપર ટેસ્ટી એવો બન્યો છે. તમે પણ ચોક્કસ ઘરેથી ટ્રાય કરજો મારી આ રેસીપી અને કમેન્ટ કરીને મને કે તમને મારી રેસીપી કેવી લાગી. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. હેપી કુકિંગ, હેપી ઇટિંગ.